ઘણા સંશોધનોમાં અભ્યાસમાં એ વાત સાચી છે કે સ્માર્ટફોનમાં જોવા મળતી આદતના કારણે લોકોની આંખોમાં રિફ્રેક્શન અને એરર અને માયોપિક સૌથી વધુ ફરિયાદો જોવા મળી રહી છે. અને એમાં બીમારીના કારણે મોટી ઉંમરના લોકોને બીમારીઓનો ભોગ બની રહ્યા છે. અને આટલું જ નહીં, પણ બાળકો પર નાની ઉંમરમાં પણ ચશ્મા પહેરવાની પણ આ પરેશાનીઓ પણ થઈ રહી છે. અને કોરોના પછી બાળકોમાં મુખ્યત્વે વયના બંને સ્ક્રીનમાં સમય વધી ગયો છે. અને આ સમયે ઓનલાઈન અભ્યાસ અને ઓનલાઈન કામ કરનારા બાળકોને મુખ્ય વયના લોકોને 6 થી 8 કલાકના ફોનની સ્ક્રીન પર રહેતા હોય છે. જ્યારે 2 થી 3 કલાક થઈ ગયો છે ત્યારે માતા-પિતાઓનો નિશ્ચિત સ્ક્રીનનો સમય ઓછો થયો છે. જ્યારે બહુ ખતરનાક નિશાન પરથી આટલા લાંબા સમય સુધીના કારણે દ્રષ્ટિ પર ગંભીર અસર થઈ રહી છે. જેને આંખોના કેન્સરનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે. અને નિષ્ણાતોએ જણાવ્યું ખૂબ જ આ બાળકોને બિલકુલ ફોન ન બતાવવો જોઈએ. અને કહ્યું કે ફોનનો માત્ર બતાવવા માટે આ બાળકોની આંખો માટે ફોન જ બિલકુલ સલામત નથી અને ન માત્ર નુકસાન કરે છે. આ સ્માર્ટફોન બદલો અને આવું તો ડોક્ટર ઇલેક્ટ્રિક કરવા દો. અને એવા બાળકોને જો ફોન જોતા ખોરાક ખાય છે જ્યારે માતા-પિતા કોઈ સમસ્યાના બાળકોના ફોનને આંખની નજીક રાખી કે જોતા રહે છે. અને જો ડોક્ટરનું કહેવું વડીલો માટે ફોનના કલાકોની સંખ્યા અને એવી માર્ગદર્શન નજીક તેઓને આટલા લાંબા સમય સુધી જોતી તેમજ સુરક્ષિત રહે. પરંતુ તે છતાં પણ વડીલોને 2 કલાક સુધી સમય સુધી ફોન તરત ન જોવું જોઈએ. જો કે આ અર્થ નથી અને ફોનને 2 કલાક જોવામાં સલામત ત્યારે ઓછામાં ઓછો રાખવો જોઈએ. પરંતુ જો કોઈ ફોન અને લેપટોપ કોમ્પ્યુટર પરથી હોય તેની સ્ક્રીનમાં ટાઈમ ઘટાડી અને સલામત કેવી રીતે આપી શકાય તે છતાં તેઓના માટે આ મહત્તમ છે. અને 20 મિનિટ, અડધા કલાક, 5 મિનિટ અંતર લેવા માટે આ ખાતરી કરો કે આ સમય દરમિયાન સ્ક્રીન પરથી તમારી આંખોની સલામતી રાખો અને આ લાંબા અંતર સુધી જુઓ. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.